દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું. 7,406 મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાની ખાલી પડેલી 6 બેઠકો માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. 3 વોર્ડની 6 બેઠકો માટે મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરાતા ખાલી પડેલી બેઠકો માટે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા 10 મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વોર્ડ નંબર 1ની બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અન્ય ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. જ્યારે વોર્ડ નંબર 4ની 2 બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વોર્ડ નંબર 5ની 3 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. દેવગઢ બારિયા નગરપાલિકાના કુલ 7,406 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ, દાહોદ.